સાહેબ માનો કે સાહેબ અલ્ઝાઇમર્સ વાળા દાદા તમારી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો, તમે એને સાહેબ દવાઈ લખી રહ્યા છો, સાચું માર્ગદર્શન પણ સર આપી રહ્યા છો. એ માર્ગદર્શન ને દવા આપ્યા બાદ એ દાદાની સાથે આવેલા જુવાનિયાને સાહેબ ખંભે હાથ મૂકીને તમે એવું કહો છો ખરા કે ભઈલા દાદાને દવા તો થોડી ઘણી અસર કરશે જ, પણ તારી વાણીને વર્તન દાદા સાથે તું સુધારી નાખજે, દાદાને તારી હૂંફની જરૂર, તમે એવું કહો છો ખરા સાહેબ? બિલકુલ નિશ્ચિતપણે કહેવું પડે, કારણ કે એમાં રિહેબિલિટેશન જે શબ્દ આપણે એને વાપરીએ છીએ, ડૉક્ટર તરીકે આપણે એમને ઓપીડીમાં 5-10 મિનિટમાં સલાહ આપીને છૂટા પડી છે, પણ એમની અલ્ટિમેટ બેઝલાઇન સપોર્ટ તો ઘરે જ થતો હોય છે. અમે સ્પષ્ટપણે એવું કહીએ છીએ કે અમે સલાહ આપીએ છીએ, અમે સારવાર કરીએ છીએ. દર્દીને મટાડનાર ઓલમાઇટી અને દર્દીના સગા બે જ છે, એ ડૉક્ટર નથી. ધીસ ઇઝ વોટ વી ફીલ સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ. કારણ કે આવા કેસીસમાં દર્દીને પોતાને ખબર નથી હોતી. દર્દી 70-75 વર્ષ સુધી જે નોર્મલ લાઈફ બિહેવ કરતો એના ઇમોશન્સને બદલાઈ જતા હોય છે, બ્લન્ટ થઈ જતો હોય છે, ઘણી વાર એવું છે, પોતાના નજીક સગાઓને ન ઓળખે. એટલે આજની આધુનિક લાઈફ, બિઝી લાઈફમાં કદાચ યંગ જનરેશનને ન ગમે બિઝી લાઈફમાં કે આ શું થયું, એને બર્ડન તરીકે ગણી શકે. એવા કેસમાં એ નિગ્લેક્ટેડ એન્ટિટી બનીને ઘરમાં રહી જાય, એને પોતાને પણ ન ખબર પડે કે કઈ જાતનું નિગ્લેક્ટેડ છે. એટલે એમને ઇમોશનલ સપોર્ટની ખૂબ જરૂર હોય છે આજના જમાનામાં, કારણ કે ઇમોશનલ એંગલ્સનું તો આપણે ગણતા જ નથી આજના જમાનામાં. જે સગા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ જ આપી શકે, એમનું પ્રોપર રિહેબિલિટેશન ફર્સ્ટ ડિગ્રી રિલેટિવથી થાય તો વધારે સારું. ન્યુરો સર્જરી, બ્રેન અને સ્પાઇન સર્જરી એ યુનિટ એવા છે કે જેમાં આ યુનિટ બનાવતા પહેલાં તમારે રિહેબિલિટેશન યુનિટ પહેલાં બનાવવા જોઈએ. ધીસ ઇઝ વોટ આઈ સ્ટ્રોંગલી ફીલ. તમે કોઈ પણ કન્ટ્રીઝ જુઓ, યુએસએ છે કે યુરોપિયન કન્ટ્રીઝ છે કે ઓસ્ટ્રેલિયા છે, ત્યાં લોકો રિહેબિલિટેશન પર ખૂબ ભાર મૂકે છે. અને હું આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે આપણા દેશમાં આ વસ્તુનો સ્પષ્ટપણે હજી અભાવ છે. તમે ગૂગલ ખોલો, અલ્ઝાઇમર સોસાયટી ફોર યુરોપિયન કન્ટ્રીઝ, તમને ખૂબ ઢગલાબંધ સપોર્ટિવ વેબસાઇટ્સ મળી રહેશે, જેની પર લોકોએ પોતાના અનુભવો શેર કર્યા હોય છે કે તમારે ઘરમાં આવા ચેન્જીસ કરવાના, આવા ચેન્જીસ કર્યા. નાનું એક્ઝામ્પલ આપો, અલ્ઝાઇમર્સનું પેશન્ટ છે 3rd-4th સ્ટેજમાં, અને રસોડામાં કુકર મૂક્યું છે અને કુકર મૂકીને જઈને પકડી લે છે, તો એક કેટલો મોટો ડિઝાસ્ટર સાબિત થઈ જાય. એટલે ત્યાં પોતાના અનુભવો શેર કર્યા હોય છે. આવી સોસાયટીઓ ચાલતી છે, પાર્કિન્સનિઝમ સોસાયટી, ત્યાં લોકો પોતાના અનુભવ કરે છે. પાર્કિન્સનિઝમમાં ઘરમાં નાના નાના ચેન્જીસ કરો કે દર્દીને બેસવામાં તકલીફ પડે, બેસે તો ઊભા થવામાં તકલીફ પડે, તો રેલિંગ બનાવો. વોશરૂમ ટોયલેટમાં રેલિંગ્સ બનાવો. કદાચ સીડી ઉપર તો ચડવામાં તકલીફ પડતી હોય પણ ત્યાં રેલિંગ્સ બનાવો. એટલે આ નાના નાના અનુભવોથી દર્દીને ખૂબ સપોર્ટ મળતો છે. આ રિહેબિલિટેશનનો આપણા દેશમાં ક્રોસ અભાવ છે, એનું જવું ખૂબ જરૂરી છે. કારણ કે 10-15 મિનિટમાં કે જે પણ તમે અડધો કલાક આપો દર્દીને, એમાં આટલું બધું કોપઅપ કરવું અઘરું થઈ પડતું હોય છે. અમે અમારા લેવલે બેસ્ટ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ દર્દીને સમજનાર, સૌથી સારામાં સારા નજીકથી સમજનાર એમના સગા જ હોય છે કે જે વર્ષોથી એમના રહેતા હોય છે. એમના ઈશારા, એમની સાંકેતિક ભાષાઓ દર્દીના સગા જ સમજી શકે છે. એટલે અમારે એમને એ જાણ કરવી પડે કે ભાઈ હવે આ તારા ફાધર નથી, તું એમનો ફાધર છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અમારે એમને 1-2 લાઇનમાં પણ આ રીતે સ્પષ્ટ સૂચના આપવી પડે. યસ, એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.